જય માતાજી। તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં। તો આજનો બ્લોગ કંઈક ખાસ છે। બ્લોગ જોઈને તમારા મોઢામાં પાણી આવી જશે। તો બ્લોગને છેલ્લે સુધી જરૂરથી જોજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો વિડીયો ખાસ એટલા માટે છે કારણ કે આજે હું તમને બધાને લઈ જવાની છું મીઠાઈના ખજાનામાં। હવે મીઠાઈ શબ્દ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય। તમને ખબર જ છે કે રાજકોટના લોકો ખાવાની બાબતમાં તો કેટલા શોખીન છે અને એમાંય જો મીઠાઈની વાત આવે એટલે પૂરું થઈ જાય। તો આજે આપણે આવ્યા છીએ મવડી મેઇન રોડ ઉપર આવેલી SS એટલે કે શિવ શક્તિ ડેરીમાં, જે મીઠાઈ માટે ખૂબ જ ફેમસ છે કે સૌરાષ્ટ્રમાં નહીં આખા ઇન્ડિયામાં અને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ એની ખૂબ જ ડિમાન્ડ છે સ્વીટની અને એ એક્સપોર્ટ પણ કરે છે માલ એનો। તો આજે આપણે જવાના છીએ અંદર SS સ્વીટનું જે પ્રોડક્શન હાઉસ છે એમાં જવાના છીએ અને જોવાના છીએ કે એ સ્વીટ કેવી રીતે બને છે અને અંદર શું બધી પ્રોસેસ છે તે જોવાના છીએ આપણે આજે। આપણે ચાલો અંદર જઈને જોઈએ અને એની મીઠાશને અનુભવીએ। તો અમે આવી ગયા છીએ ડેરીની અંદર અને જો અહીંયા બેઠા છીએ અને અમને ટેસ્ટ કરવા માટે આપી છે સ્વીટ કાજુ ચોકો પીઝા અને બીજી આપી છે એની છે આ તમે ખાતા હોય ને તો તમને બરી જેવી જ લાગે, બહુ મસ્ત ટેસ્ટ છે। આ અશોકભાઈ છે ડેરીમાં આપણને આગળ અંદર સમજાવશે કે અંદર શું બધું કેવી રીતે થાય છે અને પ્રોસેસ શું છે તે અહીંયા મેનેજમેન્ટ આખું ડેરીનું કરે છે। તો આપણે અંદર જઈને જોઈ આપણને સમજાવશે આગળ બધું। ચાલો આ અમારે બોઈલર હે। હા, બધી મીઠાઈ બોઈલર ઉપરથી બને, બધું આ લાકડાથી સ્ટીમ બને। એટલે લાકડાથી ને જ આ લાકડાથી જ બધું બને ઉપર। ઓકે, આમાં સ્ટીમ બને। આવી જાવ બધું બધા। આનાથી સ્ટીમ બને, સ્ટીમથી બધી મીઠાઈ બને। ઓકે, બધું ગામડાનું દૂધ આવે, અહીંયા વજન થાય। ઓકે, અહીંયા વજન કરવાનું દૂધનું।
બધો વેટ થાય હા અને પછી ઉપર પેસ્ચ્યુરાઇઝર છે. હા હા પેસ્ચ્યુરાઇઝ થાય. પેસ્ચ્યુરાઇઝ પછી મીઠાઈમાં બધું યુઝ થાય. અને એ પ્રોસેસ અત્યારે થઈ ગઈ છે? હા, ક્યારે થઈ? સવારે. સવારે થઈ. ઓકે. પછી આમાં હોય છે BMC દૂધનું. ઓકે હા આમાં દૂધ આવે. 6000 લીટર. હા. ઓકે. પછી ચીલ્ડ થઈને ઉપર જાય. ઉપર પેસ્ચ્યુરાઇઝ થાય. હા ઓકે. પેસ્ચ્યુરાઇઝ થઈને પછી મીઠાઈમાં યુઝ કરવાનો. ઓકે. તો હવે આપણે જે સેકન્ડ ફ્લોર ઉપર લિફ્ટ થી જાય છીએ અને ત્યાં શેનું છે ઉપર? ત્યાં બધી મીઠાઈ બનશે. ઓકે ઉપર જે મીઠાઈ બને છે તે આપણે જોવાનું છે ઉપર જઈને. થાય. આ પનીર 40 લીટરમાંથી બને આપણે. ઓકે એટલે પનીર તમે તમારું પોતાનું જ બનાવો છો અમારા અહીંયા? પોતા એમાંથી જ બન્યું. અત્યારે પ્રોસેસ પૂરી થઈ ગઈ. ઓકે હા આ ઓટોમેટિક પેંડા બનાવવા માટેનું મશીન છે. પેંડા બનાવવાનું. ઓકે એટલે માવો ને એવું બધું તમે જાતે જ બનાવો ને? આ બધું અમે જાતે જ બનાવીએ. ઓકે એટલે આ બધા અલગ અલગ વસ્તુના મશીન? હા આ મશીન બધા અલગ અલગ છે. ઓલા હાથથી બને, આ મશીનથી બને આમાં. ઓકે એટલે આ મશીનમાં તમારે પેંડા બનાવો તો કેટલા કિલો અંદાજે બની જાય? આમ 3 કિલો જેવો બને. 10 લીટર દૂધ નાખીને 3 કિલો બને. 10 લીટર દૂધ નાખો એટલે. આ શેના માટે? હા આમાં પેલા જ બને છે અત્યારે. ઓકે પેંડા થાબડી બધું આમાં જ બનશે. અમારી થાબડી બનશે, થાબડી પેંડા બનશે. ઓકે એટલે આમાંથી ને થાબડી પેંડે બની જાય? હા આને હજી શેકવાના બાકી છે. ઓકે કાચું મટીરિયલ તૈયાર થયું. હજી આ રો મટીરિયલ જ છે. હજી આમાં આને શેકવામાં આવશે ત્યાર પછી આની થાબડી પેંડા ને થાબડી બનશે. અને આમાંથી ને પેંડા જ બનાવવાના? અને કેટલા મિનિટ સુધી 15 મિનિટ લાગશે. 15 મિનિટ. ઓકે આ બધી વરાળ એને આમાં ચીમનીમાં ખેતી લે. ઓકે આ એના માટે અહીંયા કારવેલી કે એનો ગરમીના હાથે મચ્છરો ઓછો હોય એવું. અને આ જે નીચે સ્ટીમ નું હતું એ ક્યાંથી આવે? અહીંયાથી જ આ આવે? પાઇપમાં સ્ટીમ આવે. અચ્છા પાઇપમાં જ આવે. પાઇપમાંથી આમાં જાય અંદર. ઓકે હા એની અંદર નીચે ટાંકી હોય એમાં સ્ટીમ જાય એનાથી ગરમ થાય. ઓકે સવારે આવ્યો ને તો સવારે ચાલુ હતું. ઓકે સવારે બાસુંદી માટે. આ તો મશીન આ કેટલા લીટર બાસુંદી બનતી હશે અંદાજે આમાં? આમાં 10 લીટર બાસુંદી બને. 10 લીટર બની જાય. 30 લીટર દૂધ નાખે ને 30 લીટર દૂધ ને 10 લીટર બાસુંદી થાય. ઓકે પછી આપણે આમાં બંગાળી બને. વાહ
આ બનીને રેડી થઈ ગયા છે. રેડી થઈ ગઈ. બતાવો તમે. આ ચાસણી હશે ને? હા ચાસણી છે. આમાંથી બધી બંગાળી બનશે. ઓકે, આમાંથી હવે ઓરેન્જ બંગાળી ચમચમ બને, સિલ્વર ચમચમ બને, ઓકે, પછી રસગુલ્લા. રસગુલ્લા. એટલે પહેલા ફર્સ્ટ આ બનાવવાની, ત્યારબાદ આમાંથી બધી સ્વીટ પછી તમને બનાવવાની. બતાવો બધી. આમાં બધી પકાવવાની. આ બંગાળીનું મશીન છે. આ બધી આમાં હે ને ચાસણી હોય. ઓકે અહીં હવે પ્રોસેસ પૂરી થઈ ગઈ. ઓકે, આ બધું સવારમાં બનાવવામાં આવતું હશે ને? હા. આ બધા રબડી આ બધી જાવા લાગે. આ બધા રબડીના જ છે, મશીન રબડી બનાવવા માટેના જ. તો આટલા બધા મશીન જોઈને તમે વિચાર કરો કે રાજકોટમાં માણસો કેટલી સ્વીટ ખાતા હશે. અંદાજે રોજની કેટલી સ્વીટ બનતી હશે, કેટલા કિલો? અમારે રોજની 2 થી 3000 કિલો સ્વીટ બને. ઓકે, ઓહો, 2 થી 3000 કિલો સ્વીટ બને છે અહીંયા. અને આ આઉટ ઓફ કન્ટ્રી પણ એક્સપોર્ટ થાય છે માલ તમારો હા. સ્વીટનો? હા. આપણે કોઈ પ્રસંગમાં ઓર્ડર દીધો હોય બરાબર સ્વીટનો, તો તમે કેટલા સમયમાં એ કમ્પ્લીટ કરીને આપો? કેટલો સમય લાગે? સવારે ઓર્ડર આપે ને હા. તો સાંજનો ઓર્ડર તો કમ્પ્લીટ થઈ જાય, બપોર થઈ Okay. જાય. ટૂંકમાં એકદમ ફ્રેશ મીઠાઈ તમને મળે ઓર્ડર આપો એટલે. આ શું બને છે? આ જાંબુનો માવો હે. ઓકે આમાંથી જાંબુ બનશે. ઓકે, જાંબુ, ગુલાબ જાંબુ. તો માવો તૈયાર થઈ ગયો. તો આપણે જે જાંબુ બનાવવા માટેનો બનાવતા હતા પહેલા એ તૈયાર થઈ ગયો છે. અને હવે આ મશીનમાં એડ થતો જાય છે, જ્યાંથી એના નાના નાના આવડા પીસ બનતા જાય છે. ત્યાંથી અહીંયા એક મશીન આપણે રાખેલું છે આવું, એમાં એ ગોળ ગોળ ગોળી બનતી જાય છે એની. આ પ્લેટમાં ભેગી થાય છે અને પછી બધી બીજી એક પ્લેટમાં એડ થતી જાય છે અહીંયા. તો પડી ગયા છે જાંબુ હવે ઘીમાં. જાંબુ તો મારા ફેવરિટ આવે છે, તો જોવાની પ્રોસેસમાં મજા જ આવે. તળાઈ ગઈ ને એટલે ધીમે ધીમે ઉપર આવવા માંડ્યા અને હમણાં થોડીક વારમાં બ્રાઉન થવા મળશે. આછા ગુલાબી જેવા તો થઈ ગયા છે, વધારે થોડાક આછા ગુલાબી તો. આ ઓટોમેટિક મશીન છે એટલે એને કઈ ફેરવવાની જરૂર નથી, ઓલરેડી ફરે જ છે ધીમું ધીમું, એટલે કોઈ એમાં કઈ વધારે મહેનત નથી કરવાની જરૂર એ લોકોને. આ કઈ મશીન કરવા માંગે છે, શું થાય તે આપને કઈ ખબર નથી. એ જાંબુ એમાં આવી જાય મને લાગે એવું હશે. ના, એને ફેરવવાનું કામ કરી દેજો. અને તમે જો કે આપણે આ બધું અહીંયા જે ડેરીમાં જેટલું બી પ્રોડક્શન થાય છે ને બધું ઓટોમેટિક મશીન જ જો કે વધારે પડતા ઉપયોગ કર્યા છે અહીંયા. અને એટલે જો આટલા પરફેક્ટ એક જ સાઈઝના જાંબુ બને છે અહીંયા. અને બધી મશીનરી છે ને એ સ્ટેનલેસ સ્ટીલની જ છે. અહીંયા જે મશીનરી બનેલી જે વપરાય છે ને ટોટલ. આ મશીનનું કામકાજ તો મને બહુ જ ગમે છે. જો એવું ગોળ ગોળ કરે છે. અશોકભાઈ પાછા આવી ગયા છે થોડાક એના કામકાજમાંથી ફ્રી થઈને આપણા માટે. આ ઓટોમેટિક છે તો આ જે સ્ક્રીન દેખે એમાં ટાઈમ સેટ કરવાનો? હા, એમાં બધું સેટ કરેલું હોય, પ્રોગ્રામ નાખેલો જ હોય બધે. ઓકે, એટલે આમાં તમે એટલા જાંબુ હોય તો પાકશે. એટલે આમાં નાખો એટલે એ રીતે ટાઈમ ઉપર થઈ જ જાય. ટાઈમ ઉપર આમાં જેટલું ટેમ્પરેચર જોતો ને
એટલું ટેમ્પરેચર એ પ્રમાણે ટેમ્પરેચર ઉપર ગેસ ચાલુ થાય બંધ થાય. ઓકે. અને આ જે ગોળ ગોળ ફરે છે એનાથી હલે આ જાંબુ હલે એનાથી. ઓકે. એટલે મૂવ થાય ટૂંકમાં જે જાંબુ હોય. તો હવે થઈ રહેવા જઈવા છે આ? આ જાંબુ હવે આપણે કમ્પ્લીટ થવા આવ્યા છે. ઓકે. બસ હમણે 2 સેકન્ડ એટલે બ્રાઉન જેવા થાય એટલે એની રીતે ઓટોમેટિક બંધ જ થઈ ઓટોમેટિક જાય. હમણાં બંધ જ થઈ જાય. મશીન આપવામાં એની રીતે આ જારો બહાર આવી જાય. ઓકે. કમ્પ્લીટ આ જાર ગયો ચાલો હમણાં જારો આવી જશે બહાર. તો આ જાંબુ જો રેડી થઈ ગયા છે તળાઈને અને હમણાં જે ગોળ ગોળ ધારો ફરે છે એ ઉપર આવતો રહે તો ઓટોમેટિક મશીન છે એટલે ઘીની સુગંધ કેટલી મસ્ત આવે ચોખા ઘીમાં બને. ચોખા ઘીમાં હોય એટલે. ઓકે તો જો રેડી થઈ ગયું છે અને આ જે જારો હતો એ ઓટોમેટિક ઊંચો આવે છે અત્યારે. કાઢે. તો જાંબુ જો તળાઈ ગયા છે ને હવે એની ચાસણી છે એમાં નાખવાના છે. તો એની ચાસણીમાં નાખી દીધા છે જાંબુ. હવે આ કેટલી વાર આમ રેવા દેવાના? પછી આમ જ રહેવા દેવા. ઓકે આમ જ રાખવાના છે. કાલ સવારે ભરવાના. ઓકે સવાર સુધી આવવાના રહેશે. મોઢામાં પાણી આવી જાય હો, જોતા જ મોઢામાં. ઓમાં નાખી દીધી જારો થઈ જાય. આપણને જોઈને આવી જાય છે આમ એનું જોતા જ ખાવાનું મન થઈ જાય. જાંબુ હોય અને એમાં એની હારે ચાપડી શાક હોય કારણ જાંબુ વગર ચાપડી શાક અધૂરું લાગે. ઓકે તો જો જાંબુની પ્રોસેસ હવે પૂરી થઈ ગઈ છે, બની રેડી થઈ ગયા છે. મોઢામાં આવે એટલી જ વાર છે હવે. આ બંગાળીની પ્રોસેસ ચાલુ થાય હવે. હમણાં બધી આ એમાંથી શું અલગ છે? અલગ એ બ્રાઉની છે, રેડ બ્રાઉની. ઓકે આમાંથી રેડ વેલ્વેટ ચમચમ બનતી છે. હા આપણે ઓલી જે ચમચમ હા, વાત બતાવી હા, ત્યાં એમાંથી જોયું. બધું ઓકે. કોટિંગ ચડતી છે. એટલે આ અહીંયા જ બનાવવામાં આવે, ડેરીમાં જ બને આ? આપણી જ છે એ. ઓકે શેમાંથી બને આ? આ બધું આપણે જે બેકરીની આઈટમમાં જ બનતું ઓકે હા બેકરીનું મસ્ત છે. મટીરીયલ બધું. તમે આટલી બધી સ્વીટ અહીંયા બનાવો બરાબર, તો એની સફાઈનું ને એ બધું કેવી રીતે હોય? આમ બધા આપણે સ્ટાફ છે ને, સફાઈ સ્ટાફ અલગ છે. કેટલો સ્ટાફ અહીંયા વર્ક કરતો છે અંદાજે? અમારે અહીંથી 80 માણસ છે આટલામાં. 80 જેટલા. ઓકે એટલે રોજની સીઝન હોય રોજ. તો 150 માણસ હોય. ઓકે એટલે ડેઈલી સાફ સફાઈ કરવામાં આવતી ડેલી હશે? ડેલી અત્યારે કમ્પ્લીટ હોય, બપોરે સાફ થઈ જાય, પાછું અત્યારે કામ પૂરું થાય એટલે સાફ સફાઈ ઓકે થઈ જાય. એટલે અંદાજે ટૂંકમાં જ્યારે પણ કઈ વસ્તુ બની હોય બનીને રેડી થઈ જાય એટલે તરત જ અહીંયા અત્યારે સાફ એકદમ સફાઈ બધું કરવામાં આવે clear છે. હવે ઓકે રાવણ તો બધા જો મા આપણે બાપ પાછા આવી આપી ગયા દૂધ છીએ, નથી દૂધ ખાઈ. ઉકળતું હતું પેંડા માટેનું, તો ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. એટલું બધું ખબર પડે કે આ દૂધ સારું છે. એટલે તમે કેટલા ફેટ વાળું દૂધ યુઝ કરો? અમારે 7 ફેટનું દૂધ હોય. ઓકે આ સ્વીટ બનાવવા માટે 7 ફેટ. દસ લીટર દૂધમાંથી 3 કિલો પેંડા બનશે. ઓકે
અમારે આવી 15 પટ્ટી 1 કલાક માટે 15 મિનિટમાં 150 કિલો પેંડા બનશે. કમ્પ્લીટ થઈ જાય. તમે પેંડા કેટલા પ્રકારના બનાવો છો? અમે વ્હાઈટ પેંડા બનાવી, હા, કેસર પેંડા, થાબડી પેંડા, માવાના પેંડા, ઓકે, વ્હાઈટ રજવાડી, કેસર રજવાડી, મલાઈપુરી છે, વ્હાઈટ મલાઈપુરી, કેસર મલાઈપુરી, અવધપુરી. ઓકે. 15 થી 20 પ્રકારના પેંડા બને આપણે. ચોકલેટ પેંડા. એના માટે પેલા પ્રોસેસ તો આ જ કરવાની આ હોય બધી ને? આ જ પ્રોસેસ કરવાની. આમાંથી બધી અલગ અલગ ફ્લેવર બને. ઓકે. મથુરા પેંડા બનશે. આ વ્હાઈટ પેંડાનો માલ તૈયાર થઈ ગયો. ઓકે, તો અહીંયા જો માવો તૈયાર થઈ ગયો છે પેંડા માટેનો, અને હવે આમાંથી બનાવવાના આ છે માવો તૈયાર વ્હાઈટ થઈ ગયો. પેંડા. હમણાં ઠંડા કરશે એ નીચે. ઓકે. આજે જોતા હશે એને તો એમને જ ખાવાનું મન થઈ જશે. ઓકે, હવે આને ઠંડુ પાડવાનું આ રીતે. હા, ઠંડો પાણી કરીને પછી ઉપર બનાવશે. ઓકે. આ થાબડીની પ્રોસેસ ચાલુ છે. ઓકે, તો જે સફેદ પેંડા બન્યા હતા એને હવે એનો માવો છે એ શેકે છે અત્યારે, એને જો થાબડી બને છે અત્યારે. તો થાબડી બનાવી છે તો એને થોડીક બ્રાઉન જેવી તો ખાવા દેવી પડે. આ બધું ખાવામાં તો બહુ મજા આવે, પણ આજે અમે જે લાઈવ જોયું ને ત્યારે ખબર પડી કે બનાવવામાં ખૂબ જ ટફ છે એમ તો. એમ તો બહુ મજા આવે ખાવાની. શુદ્ધ ઘીમાંથી બને. એટલે તમે આ જે ગાયનું ને એ ઘી હોય એ જ યુઝ કરો? આમાંથી આ દૂધનું તો આપણે મલાઈ નીકળે ને એને ઘી હોય. ઓકે. શુદ્ધ ઘી હોય અને શુદ્ધ દૂધ હોય પછી એનો ટેસ્ટ આમ સારો છે. કદાચ એટલે જ એસી સ્વીટની ડિમાન્ડ એટલી બધી છે માર્કેટમાં, કારણ કે એસી સ્વીટની જે બી સ્વીટ બને છે એ બધી પોતાની જ પ્રોડક્ટ યુઝ કરે છે અને એકદમ શુદ્ધ પ્રોડક્ટ હોય છે એની. ખાંડ આમાં જ હારે જ નાખી દેવાની? ખાંડ આપણે દૂધમાં જ્યારે માપું ચડે ને ત્યારે ઓકે. દૂધમાં આપણે બનાવીએ ત્યારે. તો આપણે પેલા જોયું હતું કે માવો બનતો હતો, અને હવે અહીંયા જો એમાંથી પેંડા બનાવવાનું પ્રોસેસ છે એ શરૂ થઈ ગઈ છે ઓટોમેટિક મશીન દ્વારા અલગ અલગ આમાં, અને અલગ અલગ ફ્લેવરના પેંડા તૈયાર થાય છે અહીંયા. અને સુગંધ આવે છે કાંઈ, મને એમને ખાવાનું મન થવા માંડ્યું છે અહીંયા. તમને જોઈને મન થતું હશે. આ મે બી ચોકલેટ પેંડા છે. તો થાબડી આપણે અહીંયા તૈયાર થઈ ગઈ છે, બનતી છે. આપણે પ્રોસેસ જોઈ હતી એની. હવે તે અલગ અલગ ચોકીમાં છે એ ભરવાની કામકાજ થાય છે. આ અમારી થાબડી બની ગઈ. હા, માથે બધું કમ્પ્લીટ થઈ ગયું, મસાલો ચટાઈ ગયો. હવે આ શેના માટેનું છે મશીન? આપણે આ નીચે કાજુ પલાળીને પછી ચેકે, ઓકે. ચેકીને પછી આને એને પાલિશ કરે, ઠંડો કરે, પછી આમાંથી કાજુ કતરી બનશે. ઓકે, માય ફેવરિટ સ્વીટ. પછી આવી નવી વેરાયટી બનશે, જો આ પડી નહીં બધી. ઓકે. આ કાજુ કતરી બની ગઈ. આ કઈ સ્વીટ છે? કાજુ ફૂલ છે. કાજુ ફૂલ. ઓકે.
તો અહીંયા ઓલરેડી જો કાજુ કતરી બની ગઈ છે અને એમાં જે ચાંદીનું વરખ લગાવવામાં આવે છે જો તમે આ રીતે હોય એની પ્રોસેસ, કારણ કે હું મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોઉં છું કેવી રીતે બને. આ કઈ સ્વીટ છે? આ કાજુ ગુલકંદ હે. કાજુ ગુલકંદ. ઓકે, હા કમ્પ્લીટ થઈ ગઈ. આ કઈ સ્વીટ છે? આ હે કાજુ કિંગ રોલ. ઓકે, ટૂંકમાં આ બધી કાજુની સ્વીટ છે. આપણા ફેમસ સ્વીટ ઘૂઘરા હે. ઓકે, ઓરે લઈ લો. અમારા ફેમસ છે. અંદર જે પૂરણ આવે ભરવાનું આ બધું આ સ્વીટ જ હોય અંદર માવો. અચ્છા, ઓકે. ટેસ્ટ કરી લે. છે અમારા માવાના પેડા. આ જે નીચે માવો બનતો તો હા, એ રેડી થઈને ઉપર ગાયના દૂધના માવાના પેડા બને ને. ઓકે, આ આપડા શું છે? નીચે વ્હાઈટ પેંડા બને ને આપણે ઓકે, હા. ભઠ્ઠીમાં જોઈએ આ વ્હાઈટ પેંડાના ચોખા છે. અહીંયા આપણે એટલે આમાંથી પેંડા બનાવવાના? હા, આમાંથી આ પેંડા બને જ છે. એટલે ઈ ફ્લેવર વાળા છે ને? એ તો હા, આ વ્હાઈટ પેંડા છે. ઓકે, એ જ રીતે આ થાબડી પેંડા. ઓકે. આની ઉપર રાખ. આ બધી સ્વીટ છે એ બધી અલગ અલગ સ્વીટ છે બધી. ઓકે, એટલે બધી દૂધની જ હશે હા, ને? દૂધની જ છે બધી. ઓકે, પહેલા કાજુ મૂકીને ઉપર મશીન ઓલું મૂકે એટલે કાજુ અંદર છોટી છે. આપણા થાબડી પેંડા કમ્પ્લીટ થઈ ગયા. ઓકે, થાબડી પેંડા બનાવો હોય તો આજે આમાંથી જ બને? હા, અને ચેકવા પડે. વધારે એટલે શેકવાનું એને. હા. ઓકે, આ પેંડા જ છે કે હે? પેંડા જ છે? ના, આ પેંડા નથી, મીઠાઈ છે, દૂધમાંથી જ બને. ઓકે, બધી દૂધની જ પ્રોડક્ટ છે આ. હા, વેલકમ કેક છે. ઓકે, ઓલા નીચેના ગુલાબ આ વેલકમ કેક. આ ઓરેન્જ લાડુ એ નીચે. હા, મલાઈ બટર લાડુ. એટલે તમે આમાં ફ્લેવર આપવાની હોય તો તમે એસેન્સ કેવું નાખતા હશો ને? શું? અંજીર ને એવું બધી નેચરલ ઓકે. ફ્લેવર આવે. હમ, આ મલાઈ અંજીર કટ. ઓકે, આ બાગબન ફૂટે. આમાં અંદર કેસરનું બધું મટીરિયલ આવે. આ અમારા ફ્રૂટ કસાટા. કસાટા. ફ્રૂટ કસાટા. ઓકે, અંદર એ શું જેલી છે? હા, અંદર જેલી આવે. અને આ બધી સ્વીટ છે એને આમ સ્ટોર ક્યાં તમે કરો? કેવી રીતે? શોરૂમમાં જોઈએ બધી. ઓકે, direct. આજે બન્યું બધું. આપણે આ કેસર પેંડા. કેસર પેંડા છે. આગળ આવી તો જાય. આ જે સ્વીટ બધી બનતી હોય એના માટે જે વાસણ ને એવું જોતું હોય એના માટેનો સ્ટોર રૂમ છે. આ જે છે કેરબા જેવું એમાં એમાં દૂધ આવે? દહીં ને આ દૂધ ને એવું બધું. ઓકે, આ ચોખ્ખી મીઠાઈ માટે. ઓકે. આ આપણે બાસુંદી માટે જગ હે. અચ્છા, આ બાસુંદી ને એવું આ જગમાં આવે. 12 કલાક ઠંડી ન ઉડે આમાં. મહિરા પછી. આ બધા હા, ઓરેન્જ આમાં હલવો ભરીને તો હલવો આમાં ગરમે ગરમ જ રહે. પેક થઈ ઓકે, જાય. એટલે મટીરિયલ જે રીતનું આવતું હશે ને હા, ગરમ જ રહે. ગરમ જ રહે. ઠંડુ એમાં ઠંડુ જ રહે. હા, અને આ બધી ચોકી છે બધી જેમાં ચોકી સ્વીટ રાખવામાં આવે છે. આપણે જે નીચે દૂધ જોયું હતું ને એ અહીંયા ઉપર આવે. ઓકે, આ બીએમસી માં આવી જાય. હા, નીચે આમાં તો પેસ્ચ્યુરાઇઝ થાય. ઓકે. આ પ્લાન લઈ લો આખો. અચ્છા, આ જે દૂધને હા, આખો, પેસ્ચરાઇઝ હા. કરવાનું છે આ મશીન. નીચેથી સીલ્ડ થઈને પાછું આમાં 80 ડિગ્રી હા, ગરમ થાય. હમ. પાછું 0 ડિગ્રી ચીલ થઈ જાય. ઓકે, પછી આમાં આવી જાય.
આમાંથી પછી નીચે પ્રોસેસમાં જાય. ઓકે, એટલે બધું જે દૂધ આવ્યું એમાં સ્ટોર કરે ને પછી જે જોતું હોય એ પ્રમાણે આમાંથી આવે. કેટલા લીટર અંદાજે આમાં? 6000 લીટર આમાં આવે. 6000 લીટર. તમારે આ જે મિલ્ક આવતું હોય બધું એ ક્યાંથી આપણે આવતું? ગામડે વાંકાનેર, જુનાગઢ. ઓકે, એટલે ત્યાં બધેથી અલગ અલગ ગામડે જગ્યાએથી આવે. આ દહીંનો સ્ટોરેજ છે. 42 ડિગ્રી દૂધ ગરમ કરીને પછી આમાં જમા દે. 4 કલાક એમનો હીટ જોઈએ. 4 કલાકમાં દહીં જામી જાય. એટલે આની અંદર જ રાખવાનું. હે? આની અંદર રાખી દો આની એટલે અંદર તમે. જે આપણે ગરમ કર્યું ને હા. એટલા ડિગ્રી ગરમ રહે એમાં. ઓકે. ટેમ્પરેચર માઇનસ ન થાય. ઓકે, તો એટલા ને એટલા ટેમ્પરેચરમાં રહીએ દૂધ હા. તો પછી દહીં થઈ જાય. 42 ડિગ્રી દહીં મેળવવાનું હોય. 42 ડિગ્રી મેળવવાનું હોય તો પછી એટલી ને એટલી ગરમીમાં દહીં મેળવાઈ હા, જાય. દહીં જામી જાય. પછી એને ઠંડુ કરવાનું હોય. પછી દહીં થઈ જાય પછી એને ઠંડુ હા, કરવાનું. પછી ઠંડુ તો આપણે ઘરે કરી ઈ પ્રોસેસ ખોટી પ્રોસેસ થઈ ગઈ ને? ના, ઘરે આપણે ફ્રીજમાં મૂકીને દહીં જામી જાય એટલે આપણે બહાર રાખીએ. ઓલો આમાં નામ જ રહે એમ કે છે ને? એમાં તમારે ઠંડુ 5-6 કલાક થાય બહાર ઠંડુ થઈ જાય. હા. તો જે કાજુ કતરી હતી આપણે આ બાજુ વરખ લગાવવાનું કામ ચાલુ જ છે અને એક જે ભાગ છે એમાં લાગી ગયો છે વરખ. અને હવે અત્યારે Cutting એનું કરે. કટિંગ થાય છે. વ્યવસ્થિત મેજરમેન્ટ સાથે એનું કટિંગ કરવાનું હોય એટલે એ લોકો જે લાકડાની એક લાંબી વ્યવસ્થિત સ્ટીક છે એનો ઉપયોગ કરે છે એટલે શેપમાં એ વ્યવસ્થિત થાય. જીગુ પટેલ. આ કાજુ કતરી કટિંગ કરવાનું મશીન છે. આની અંદર ચોકી રાખી દઈ ને હા. અહીંયા ચોકી રાખી દો. એટલે આમાં તમે કાજુ કતરી રાખી દે ને માસી મૂકી દો એટલે કટ થઈ જાય ઓટોમેટિક. ના, આપણે આમ હાથથી કરવું પડે. ઓકે, એટલે અહીં સ્ટ્રેટ લાઈન ડ્રો થાય ટૂંકમાં એમ શેપ વાળી થાય. તો આપણે જોયું તો પહેલાં કરી લીધી હતી સીધી લાઈન અને આપને કાજુ કતરીનો શેપ તો ખબર જ છે એ એકદમ સ્ક્વેર ન હોય એટલે એ રીતનું હવે ક્રોસમાં જે લાકડીનો જે ભાગ છે એ રાખીને કટ કરે છે હવે ક્રોસમાં. કાજુ કતરી મોઢામાં આવે ને ત્યાં પાણી પાણી થઈ જાય પણ અહીંયા જોયા પછી આપણને ખબર પડે કે એ બધું આમ થોડુંક ટફ વર્ક તો હોય. તો આપણે ઉપર પ્રોડક્શન હાઉસમાં જોયું કે સ્વીટ કેવી રીતે બને છે કે એની પ્રોસેસ શું છે એની બધું જોઈને હવે થોડીક ઉપર હિરેનભાઈ છે એ હવે આપણને કહેશે કે સ્વીટ સિવાયની કઈ કઈ બીજી આઈટમ બને છે ક્યાં એક્સપોર્ટ થાય છે ને એનું થોડુંક આપણને નોલેજ આપશે હિરેનભાઈ. આઉટ ઓફ કન્ટ્રીમાં તમે ગમે ત્યારે કોઈ કસ્ટમર આવે અથવા કે એ રીતના વેક્યુમ પેક કરી દઈએ કે 15 થી 20 દિવસ સુધી મહિનો દિવસ સુધી સ્વીટ બગડે નહીં. દિવાળીનો તહેવાર આવે છે તો દિવાળીના તહેવાર ઉપરમાં હર કોઈ કંપનીમાં મોટા મોટા જે સ્ટાફ હોય છે કે 5 થી 7 હજારનો સ્ટાફ હોય છે, 2000નો સ્ટાફ હોય છે તેમાં સ્વીટ મારી હોય છે. એ લોકો જે છે એ આ રીતના વેક્યુમ કરીને દેતા હોય છે કે સ્વીટમાં તમારે 15 થી 20 દિવસ બગડે નહીં. એ સારું પણ લાગે. અને તમે કેટલી અંદાજે સ્વીટ વેરાયટી કેટલી વેરાયટીમાં બનાવતા હશો? મારે અત્યારે 900 થી આઈટમ 900 પ્લસ આઈટમ અમે Okay. રેન્જ બનાવી છે 900 કે લિક્વિડ હોય છે, શ્રીખંડ હોય છે, બંગાળી મીઠાઈ હોય છે. ઓકે. અમુક જનરલી અત્યારની માર્કેટની રેન્જમાં તમે જોવો તો બકલાવા સ્વીટ હા. એ દુબઈની સ્પેશિયલિસ્ટ બકલાવા સ્વીટ છે એ આપણે બનાવી છે. ઓકે. અને ઇન્ડિયાના કોઈ પણ ક્યાંય પણ આપણે જોતી હોય કોઈ પણ જગ્યાએ તો મળી જાય? આ એમેઝોન ફ્લિપકાર્ટમાં ઓર્ડર આપો એટલે એ તમારે અહીંયા ડિલિવરી આપી દે છે. ઓકે. અને આઉટ ઓફ કન્ટ્રી પણ તમે એક્સપોર્ટ આઉટ કરો ઓફ કન્ટ્રીમાં મળી જાય છે. ઓકે. કીધું કે તમે સ્વીટ ને એવું કરો છો, આના સિવાય પણ તમે બીજી કઈ વેરાયટી બનાવો છો? આપણે જનરલી છે ને નમકીન અને વિથ આઈસ્ક્રીમ કે મેરેજ ફંક્શનમાં આઈસ્ક્રીમ મોસ્ટ ઓફ હોય છે કે મીઠાઈની સાથે આઈસ્ક્રીમ પણ હોય છે. તો આઈસ્ક્રીમનું જે પ્રોડક્શન હાઉસ છે એ બીજી જગ્યાએ? એ આપણે મારા અશોક ગાર્ડન પાસે આપણે આખી ફેક્ટરી છે. ઓકે. એ 4 થી 5 હજારની ઓટોમેટિક પ્લાન છે આખું. ઓકે. જનરલી મેરેજ ફંક્શનમાં વધારે Okay. કરીએ છીએ કે Okay. મેરેજ ફંક્શનમાં હોય છે તો ત્યાં વધારે હોય છે. ઓકે. અને ટ્રાફિકમાં અહીંયા કેટલો રસ કેટલો હોય છે? કોઈ પણ હોય આપણે ફેસ્ટિવલ જનરલી કેવું હોય? ફેસ્ટિવલમાં જે રક્ષાબંધનનો તહેવાર છે, સાતમ આઠમનો તહેવાર છે કે ગામમાંથી અથવા આઉટ ઓફ ગુજરાતથી પણ આપણી પાસે કુરિયર દ્વારા મગાવતા હોય ઓકે. કે રક્ષાબંધનનો તહેવાર છે તો એમાં પેંડા કે કાજુ કતરી હોય છે તો બોમ્બેથી અહીં આપણે બોમ્બેથી પણ સપ્લાય કરી છીએ હા. કે કોઈ કસ્ટમર છે તો એ ત્યાં પણ હોય છે
ઓકે. અને ઓલ ઓવર રાજકોટના કસ્ટમર તો મારી પાસે આવે જ છે. અને આજે તમારી સ્વીટ છે બરાબર, તમે બધું જોયું અમે ઉપર કે બધું એકદમ શુદ્ધ ઘી, શુદ્ધ દૂધ ને એવું જ બધું યુઝ કરો છો અને ટેસ્ટ પણ બહુ સારો છે. માર્કેટમાં આપણે જોઈએ તો વધારે એસએસની સ્વીટની ડિમાન્ડ હોય છે, બધા એનો જ આગ્રહ રાખતા હોય છે. તો એનું રીઝન શું છે? એક રીઝન એટલે શું છે કે એસએસ પ્રત્યે ચાહના કે જે તમે ક્વોલિટી તમારા 5 વર્ષ પહેલા જે પ્રસંગમાં રાખી હોય હા. એ જ ક્વોલિટી હું તમને અત્યારે આપું છું. કે એના પપ્પાના જે મેરેજ થયા હોય છે અને એના છોકરાના મેરેજ થઈ જાય તો એ સેમ ક્વોલિટી મળતી હોય છે, એમાં ક્વોલિટીમાં કંઈ કોમ્પ્રોમાઇઝ ન કરતા ઓકે, હોય આપણે. ટૂંકમાં ઇન શોર્ટ ક્વોલિટી તમારી એ જ હોય છે, એમાં કંઈ ચેન્જ થતો ના, નથી. અને રેટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે ટૂંકમાં તમારી આ જે સ્વીટ છે ક્યાંથી ક્યાં તમારે સુધી? આમાં 500 થી માંડીને 2200 રૂપિયા સુધી પર કેજી રહેતી હોય છે રેટ. ઓકે બંગાળી રેડ વેલ્વેટ રોલ. ઓકે, આ જે બંગાળી સ્વીટ છે એ બનાવે છે તેની પ્રોસેસ જોઈએ આપણે પેલા જોયું હતું રેડ વેલ્વેટ ના રેડી હતું. ઓકે, આગળ જે આપણે રસગુલ્લા તૈયાર થયા હતા આપણે જોયું હતું બંગાળી સ્વીટમાં, પછી એમાંથી જે અલગ અલગ પ્રોસેસ કરીને અલગ અલગ મીઠાઈ બનાવવાની હતી કે ચમચમ છે અને આ રેડ વેલ્વેટ ચમચમ બનાવવાના નતા, તો એ આપણે જોયું હતું કે જે રેડ વેલ્વેટ બ્રાઉની હતી આ બાજુ અહીંયા પ્રોસેસ થતી હતી આપણે જોયું તો અહીંયા ચાલુ જ છે હજી જોકે કામકાજ. અને એમાંથી અહીંયા રેડ વેલ્વેટ રોલ બને છે તે તૈયાર થઈ છે એમાંથી. અને આવી રીતે એનો જે પ્રોસેસ છે એ આખી કમ્પ્લીટ થાય અને એમાંથી આ રીતના તૈયાર થાય છે અહીંયા. અને મીઠાઈને લાસ્ટ ફિનિશિંગ આપવા માટે એમાં છેલ્લે પિસ્તા એડ કરવાના હોય છે, એ અત્યારે અહીંયા જો છેલ્લે કરે છે ડેકોરેશન માટે. તો અશોકભાઈ છે 30 વર્ષથી અહીંયા સહયોગ આપે છે, કરે છે, તો આપણને એને ખૂબ જ સરસ રીતે બધું સમજાવ્યું કે ડેરીમાં કેવી રીતે મીઠાઈ બને છે, એની શું પ્રોસેસ છે, અને ખૂબ મસ્ત મજા સરસ રીતે સમજાવ્યું અને આપણે જોયું. અને આપણે જેમ કે જોતા હોય સ્વીટ ખાવાની તો બહુ જ મજા આવતી હોય, પણ આજે જોયું કે સ્વીટ કેવી રીતે બને છે. જો કે જોયું કે વર્કર કામ કરતા હોય તો ટફ છે થોડીક અહીંયા, પણ મજા આવી જોવાની અને જાણવાય ઘણું મળ્યું. તો અશોકભાઈ આપણને ખૂબ જ સરસ સમજાવ્યું. થેન્ક યુ સો મચ અશોકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને એસએસ સ્વીટમાં સફર ખૂબ જ યાદગાર રહી, ખૂબ જ મજા આવી અને બધી પ્રોસેસ જોઈ જાણ્યું કેવી રીતે બધું બને છે. અને અશોકભાઈએ ખૂબ જ સારો સહયોગ આપણને આપ્યો. તો આવા જ વ્લોગને જોવા માટે ફરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. તો ફરી મળીએ નવા વ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.